આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। મુફ્તી સલમાનના વિવાદાસ્પદ નિવેદનનો મામલો। મુફ્તી સલમાનના વિવાદાસ્પદ નિવેદનનો મામલો। વિવાદ મામલે સંત જ્યોતિર્નાથ મહારાજનું નિવેદન। મુફ્તી સલમાનનું નિવેદન રાષ્ટ્રદ્રોહ છે। જ્યોતિર્નાથ સનાતન ધર્મને હાનિ પહોંચાડતા નિવેદન સાખી ન લેવાય। 29 તારીખનું નિવેદન છે તો ધરપકડ કરવામાં વિલંબ કેમ થયો? આવા લોકો વારંવાર છૂટવા ન જોઈએ। જ્યોતિર્નાથ કાયદાના સંકંજામાં લઈને કડક સજા કરવી જોઈએ। મુફ્તી સલમાન સામે અગાઉ પણ કોર્ટમાં કેસ પેન્ડિંગ। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। મુંબઈના મુફ્તી સલમાન દ્વારા એક શાળાના પ્રોગ્રામની અંદર 29 તારીખે જૂનાગઢમાં જે બફાટ કર્યો છે, જેમાં સનાતન ધર્મને હાનિ પહોંચાડતા કે સમાજની અંદર કોમી વૈમનસ્ય ફેલાવવાની કોશિશ કરી છે, આવા રાષ્ટ્રદ્રોહી કૃત્ય બદલ તેમની ધરપકડ કરી છે। ખરેખર 29 તારીખના બનાવની ધરપકડ અત્યારેથી આ કેમ વહેલી ના થઈ? કેમ જૂનાગઢથી એ બોમ્બે સુધી પહોંચી શકે? એ જ મોટો પ્રશ્ન છે। આવા લોકોને ક્યાંય પણ સાખી લેવાની જરૂર નથી। આ પહેલાં પણ 3 થી 4 વખત આ લોકો ધરપકડ થયેલી, પણ એમના આકાઓ અકબરુદ્દીન ઓવેસીસ કે અસઉદ્દીન ઓવેસીસ જેવા લોકોએ એમને ક્યાંક ને ક્યાંક છોડાવી લીધા છે। હવે સરકાર કડક હાથે કાર્યવાહી કરે ને આવા 10-15 મુફ્તીઓના લીધે સમગ્ર સમાજ બદનામ થાય છે અને સમગ્ર સમાજનું કોમી વૈમનસ્ય દોહડાય છે, તો રાષ્ટ્રદ્રોહના ગુના હેઠળ એમ ફરી જામીન ન મળે એવો ગુના દાખલ કરવા। Subscribe now and press the bell icon. Never miss an update.